સરકાર રસ્તાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પણ સિસ્ટમને કોરી ખાનાર ઉદય જેવા ભ્રષ્ટાચારીઓ ગ્રાન્ટના રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી દે છે, જેના કારણે રસ્તાઓ હલકી ગુણવત્તાવાળા બને છે અને તેની સજા સામાન્ય જનતા ભોગવે છે। અરવલ્લી જિલ્લાના ભિલોડાના નાના કંથારિયા ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલો લુસડિયાથી વાઘપુર તેમજ રેલવે ફાટક સુધીનો રસ્તો હાલ ખંડેર હાલતમાં છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ રસ્તાનું સમારકામ નથી કરાયું અને જ્યારે તે બન્યો હતો ત્યારે પણ અત્યંત હલકી ગુણવત્તાનો જ હતો, જેથી હાલ અહીં ખાડાઓ વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ બન્યો છે। બિસ્માર રસ્તાને કારણે અકસ્માત સર્જવાનો ભય પેદા થયો છે। જો રસ્તાનું સમારકામ સત્વરે કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ઘણા સમયથી અમે આ રસ્તો જે અમારે ઘુસડિયાથી ભીમબંગાને જોડતો રસ્તો એની આ રસ્તાને લગભગ 6 થી 7 ગામો સંકળાયેલા છે આ રસ્તાને, અને ઘણા સમયથી આ રસ્તો આ ગામના મતલબ જે મોટા મોટા ડેલિકેટો કે જે આવીને કહી ગયા છે કે આ રસ્તો ટૂંક સમયમાં થઈ જશે, પણ 12 થી 13 વર્ષ થવા આવ્યા ત્યાં સુધી આ રસ્તો કોઈ રિપેરિંગ કામ કે કોઈ પણ પ્રકારનો રસ્તો વ્યવસ્થિત થયો નથી। તો અમારા અહીંયા છે એ રસ્તો કેટલાક વર્ષોથી આવે છે, બધા વાયદા કરે છે, બધા આપણે ધારાસભ્યોને જે ડેલિગેટ તાલુકા ડેલિગેટ ને એ બધા આવે છે તો કશું કરતા નહીં, કે વાયદા કરીને જાય છે અને આ રસ્તાનું કામ થઈ જશે એમ કે અમને ખાલી આશ્વાસન જ આપે છે પણ કામ કરતા નથી।